નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું રોહિત અંબારિયા, વિસ્તરણ અધિકારી ખેતી. આજે આપણી સાથે ઉપરિયાળા સેજાના ગ્રામ સેવક મહેશભાઈ સોલંકી જોડાયેલા છે. તો ભારત સરકારની એક નવી યોજના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ, એ યોજનાની ભારત સરકાર શ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. તો મહેશભાઈ, આ યોજના વિશે આપ શું કહેશો? આ યોજના ચાલુ થઈ કાલથી સમાચાર આવ્યા ત્યારથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે. તો આ યોજના વિશે થોડી માહિતી આપો. ઓકે, તો મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ, દેશમાં કપાસનું ઉત્પાદન વધે એના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં એટલે ગઈકાલથી આ ખેડૂત પોર્ટલ ઉપર 2 ઘટકમાં ઓનલાઈન અરજી શરૂ કરવા માટે મૂકેલું છે. તો એક છે ICM અને બીજું CST. આ બંને ઘટક વિશે આપણે જોઈશું. તો જે ખેડૂત ભાઈઓ બીટી કપાસનું વાવેતર કરતા હોય તો તે ખેડૂત ભાઈઓ આ બંને ઘટકમાં અરજી કરી શકે છે. તો ICM એટલે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, સંકલિત પાક વ્યવસ્થાપન. તો તેમાં જે ખેડૂત ભાઈઓ બીટી કપાસનું વાવેતર કરતા હોય અને 90/60 સેન્ટીમીટરનું માપ રાખતા હોય, એટલે કે 2 હાર વચ્ચે 90 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 60 સેન્ટીમીટર, આ મુજબનું માપથી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ આ ઘટકમાં અરજી કરી શકે છે. તેવી જ રીતે CST ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, એટલે કે ટૂંકા ગાળાનું વાવેતર. તો તેમાં પણ ICMમાં જે પ્રમાણે 90/60 સેન્ટીમીટર 2 હાર વચ્ચે અને 60 સેન્ટીમીટર 2 છોડ વચ્ચે, તો તેવી જ રીતે CST આ ઘટકમાં 2 લાઇન વચ્ચે 90 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 30 સેન્ટીમીટર, આ મુજબનું વાવેતર કરતા હોય તો તે ખેડૂત ભાઈઓ આ ઘટકમાં અરજી કરી શકે છે. આ બંને ઘટકમાં જે સહાય ઇનપુટ નક્કી કરી હોય એમાં જે ઇનપુટની રકમ હોય સહાયમાં 14,000 સુધી મળવાપાત્ર થાય. તો આ યોજના વિશેની માહિતી આપવામાં આવી. તો મહેશભાઈ, આ બંને ઘટકમાં ખેડૂત ભાઈઓને અરજી કરવી હોય તો એ ક્યાંથી અને કેવી રીતે કરી શકશે? ખેડૂતોએ અરજી કરવી હોય તો ગઈકાલ તારીખ 10/7/2026થી અરજી કરવાનું આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે. અરજી તારીખ 24/7/2026 સુધી પોર્ટલ ઉપર આપના મોબાઈલમાં અને CSC સેન્ટર ઉપર અને જાતે પણ જે ગાઈડલાઈન પ્રમાણે આવતા હોય એ ખેડૂત વાવેતર કરતા હોય એ ખેડૂતો અરજી કરી શકે છે. ઓકે, તો ખેડૂત ભાઈઓ, જે આ ખેડૂત પોર્ટલ ઉપર 10 તારીખથી લઈ અને 24 તારીખ સુધી ઓનલાઈન અરજી શરૂ છે. તો આપ લાભ લેવા માગતા હોય તો આ યોજનાની ગાઈડલાઈન મુજબ આપ અરજી કરી શકો છો. આભાર.